હવે એક ભાઈ મને કહે તમારી માતા જેવી કીધું પાવરફુલ તો કે મારું કામ ના કર્યું કીધું શું ના થયું કે મારા બૈરું કોકને લઈને આવ્યો હારા કોડા તારા કોડામાં બળ નહીં એ માતા ના જોવો લાકડી જોવો યાર જોવા બાર નીકળો નો એટલે માં જતી રહી મરી જા જતી રહ્યો ને યાર હું તારું મોં વાળવા રે એ માતા હે બૈરું જતું રહે માતા કેવાનું તારા શહુરી ના હોય કોઈ ના રહે યાર ઘરમાં અનાજ ના રહે હે આ એક વળી પૂછવા હતું કે ભાઈ ભુવાજી કીધું કે અમારો છોકરો મને મારા ડબોળ મરી જા એને ખબર જ નહીં તું એનો બાબુ ખબર પડે કે બાબુ અને કહેવાય મારો હું મંડે જાય રૂમ બંધ કરીને એક વાર કહો અને અહેસાસ કરે છે કે બાબુ અને કહેવાય એવું મારે ફફૂલ કર્યા હોય અને સાચું જ્ઞાન ના લ્યો તો મારે એ દારૂ પીને ગયેલા બેટા પી તાર બેટો ચડી બે બસ એ બધા ધંધા ના કરે યાર જેની દીકરી નેચું જોઈને ચાલતી છે ને એના બાપને કોઈ નેચું નહીં ગાલવું પડે યાર એ ઊંચું જોઈને હેઠશે અને જેની દીકરી ઊંચું જોઈને હેઠતી છે એના બાપને નેચું ગાલવું જ પડશે એટલે પ્રેમ લગન કર્યા પછી તકલીફો હોય તો બે હાથ ને ત્રીજું માથું મને પૂછવા આવશો જ નહીં યાર કારણ કે એ તો તકલીફ થવાની જ કારણ કે તમે તમારા મા બાપને નહીં જ્યાં મારા ક્યાંય છો તમે જીવતો તમારા મા બાપની હોળી અળગાવી હોય અને મહાદેવજી જાતે આવીને ખમા કે ને તોય ના થાય યાર કારણ કે માતા વળગે ને તો કોઈક વાળ ઓચેડી વળગે કોઈના બાપથી ના વળે યાર અને માતા કોઈને વળગ જ નહીં યાર તમારી જીભ તમને વળગ માતા ના વળગ અમારું તો સારું કરવાનું કામ હ પણ તમે એમ કહો કે કાલથી ભાઈના ઘેર ચા પીવું તો વચ્ચે શીખોતર અને 2 દાડા 3 દાડા થઈ કે ભાભી ચા બનાવો સારું એ રીએ ઝેર એ નળ અમે એવું લેવા નડીએ તો દેવજી એવું કે 2 વાતો નક્કી કરીને મારા જોડે આવ્યા હોય કે ચહેરમાના આશીર્વાદ લેવા એક જમીનનો ડખો પત્તો નહીં અને બીજું ધંધો હમણાંથી રવાડે ચડી ગયો તો આજથી હું ચહેર આશીર્વાદ આલું હું કે જમીનની વાતનો રસ્તાનો વાતનો ઉકેલ આવી જશે એ દસ્તાવેજ થઈ જશે અને ધંધાનું સેટિંગ થઈ જાય નવો 2 આયોજન કરવો હોય તો એ થઈ જશે હું ભીખાની માતા કહું દુનિયા મગજમાં નોખવા વાળા 1000 મળશે પણ આપણો મગજમાં નહીં રાખવાનું રાજસ્થાનમાં રેવતળામાં જે દર કોઈના બાધા નથી એ દર સારી હતી પણ સાધુ સંતો મળ્યા ભુવા મળ્યા એટલે આપણું માર્ગદર્શન આપ્યું ડાયવર્ટ કરવામાં આવો એટલે તમે ડાયવર્ટ થયા પણ હું નહીં થી કારણ કે મને તો ખબર માણસનું મન બદલાય અને એકવાર બદલાય ને તો ખબર ના પડે ને કે ઓરિજિનલ શું હોય એટલે ભીખા નાયની ચહેર ઓરિજિનલ હોય ડુપ્લિકેટમાં રસ નહીં જરડાનાથની પ્રતિષ્ઠાની વાત તો મેં કરી હતી કોઈ સાધુ સંતે નથી કરી યાર એ દાડે એવું કીધું તું કે આવા અડકાય બાબતનું ઝાડ હોય ને તો માણસે પેશાબ કરવા નહીં જતો પણ હું એક મહાદેવ બેસી ગયો એટલે આનું કરજો લે ભાઈ તો આ બધાનું થઈ ગયું મને ના સંભાળી સાધુ સંતો મોટા થઈ ગયા ભુવાની એના પડ્યા પણ એનાથી કોઈ વાંધો નહીં મેં તો સારું કર્મ જ કર્યું એટલે
જાનજી પ્રત્યેનો ભાવ આજે ભીખા ભુવાનો ઓછો નહીં થયો. આજે અઠવાડિયે 10 દાડ એકવાર તો યાદ કરે જ છે. તો એમની હોજવેણે નહીં બોલી મને, એ નહીં બોલ્યા, પણ ભાઈઓના કુટુંબના ચક્કરમાં થોડું મન બદલાયું. તો મારા ચહેરાના આજથી પાછા આશીર્વાદ રીન્યુ, ધમધમાઈ આનંદ મજા મારો રામ રાજ રાખશે. એ કરો. આપણને આપણા પૂરતું આપણા જોગું મળી જશે અને સસ્તામાં મળશે ને સારું મળશે. બહુ જ્યાદા હૈ. हो जाएगा सर, करो. डोंट वेरी ओनली फॉर हैप्पी हैप्पी. આ યજ્ઞ હું ચહેર કેમ કરાવું એ મને ખબર છે. ભીખા ભુવન તો આજની ખબર નહીં, કાલની ખબર નહીં, પણ વિજયભાઈ બુવાજી તો પ્રાર્થના કરી છે. સેવકોએ પ્રાર્થના કરી હોય કે માતાજી બુવાજીના પગની જે તકલીફ પાછી થઈ એ મટી જવી જુઓ, તો અમને યજ્ઞમાં મજા આવે અને એમને મજા આવે. સારું સાહેબ. યજ્ઞ મહિનો હજુ બાકી એવું બોલ્યું અને આજથી ગણવાનું યાર 26મો દાડો આવો અને ઘૂઘરા જેવો ના આવે હું માતા ને. આમાં કોઈ દેવ તકલીફ નહીં, શારીરિક પીડા પણ મટી જશે. દુનિયાનું હું વટાડું છું તો આ મટી જશે. તો આનંદ રેડી. લે ભાઈ, સારું કહેવાથી સારું ના થાય. જાનની ધારી નહીં હોય એવું બનાવી આલી અને ધંધામાં ધરાઈને મજા. કોઈ વાતે કસર નહીં રહે. મારા ચહેરના આશીર્વાદ કરો, કોઈ બાત નહીં, ચલેગા. દેવજીભાઈ એવું પૂછ કે ટોટલ 3 ડોક્ટરના રિપોર્ટ થઈ ગયા હોય, 3 ડોક્ટરના રિપોર્ટ થઈ ગયા હોય, બીજા નંબરના ત્રીજા નંબરના મણકા વચ્ચે તકલીફ છે એવું ડોક્ટર કહે છે, ગાદીમાં ઇફેક્ટ છે એવું ડોક્ટર કહે છે, ગાડી ચલાવવામાં બ્રેક મારતી વખત પગ ખેંચાઈ જાય, દુખાવો અસ્થિર થઈ જાય, તો મટી જશે. હું ભિખારી ચહેર કહું એવો પાટણ શહેરથી પટોળો રે લાવું, અડીને શહેરનો પટાલો ઘડાવો. પાટણ શહેરનો પટોળો રે લાવું, અડીને શહેરનો પટાલો ઘડાવો. ફેરી લેજો રે માં, ફેરી લેજો રે, ફેરી લેજો રે માં, ફેરી લેજો રે. હોના રૂપા ગુમાદળ્યો. જે માગ્યું મળી જશે. 2 વાતો ત્યાં લક્ષ્મી સાગર તો મનમાં માગ્યું કે ચેરમાં 2 કામ થઈ જાય તો આ થઈ જશે. એવું સાચું હતા. ભાઈને નોટ આપી છે, ટોટલ વાકડો સરવાળો કર એટલે વધાવો થાય કે વેણ થાય. તું કે વધાવો થાય તો વધાવો યાર 21 નો જ થાય ને. ટોટલ વાકડો ભેગો કરે એટલે 21 થાય. તો આનંદ મારો રામ લાગે રાખશે. ભીખા ભુવન ખાલી ગ્લાસ પાણી પાયું હોય ને યાર તો એ અસાન નહીં રવા દેતી. અને આ તો નોટો વર્ષે યાર મેલા એસાન રવા ના દઉં. લે ભાઈ, હજુ આપણો બુવાજીઓના આશીર્વાદ લેવા નહીં અને એના પછી બીજો રાઉન્ડ હું બેહું
આપણે જાતર હ એટલે પછી પ્રભુ કહું થોડી વાર ધીરજ રાખો